જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં। આજે આપણે આવી ગયા છીએ પરણી સ્વામિનારાયણ મંદિર, જે સ્વામિનારાયણ મંત્રનું ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે છે। મંત્રપીઠ પરણી સ્વામિનારાયણ મંદિર। પરણીમાં આપણે પ્રસાદીના અનેક જગ્યાઓ જોવાના છીએ, ભગવાન સ્વામિનારાયણ ને રામાનંદ સ્વામીની વાતો કરવાના છીએ। અને તમે જે જોઈ રહ્યા છો પરણી સ્વામિનારાયણ મંદિરનો ગેટ હતો, અને એ ગેટની અંદર ઘૂસતા જ તમને એક નવું મંદિર બને છે શિખરબંધ, એના દર્શન થઈ રહ્યા છે। અને આ તમે જોઈ રહ્યા છો એનું કમ્પાઉન્ડ, અંદરની બાજુનો વ્યૂ, પરણી ગુરુકુલ છે। અને આ બાજુ તમને રામાનંદ સ્વામી આર્ટ ગેલેરીના તમને દર્શન થઈ રહ્યા છે। હવે પરણી વિશે આપણે જાણી લઈએ। પરણીમાં રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય વેલાભાઈ સોની હતા। રામાનંદ સ્વામી જ્યારે પરણી આવતા ત્યારે એમના ઘરે જ ઉતરતા, અને ત્યાં જ યાત્રાળુઓ માટે સદાવ્રત ચાલતું હતું। 1858ના રોજ માગસર સુદ 13ના દિવસે રામાનંદ સ્વામી જે જગ્યાએ અંતર ધ્યાન થયા એ જગ્યાના પણ તમને દર્શન કરાવવાના છે। અને એ જ જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મોટા વ્રજાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું હતું। અને સર્વ સત્સંગીઓના તાપને દૂર કરવા માટે રામાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના પણ કરી હતી। આ તમે જોઈ રહ્યા છો પરણી સ્વામિનારાયણ મંદિર। આ મંદિરનો પણ ઇતિહાસ છે કે જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે ચંદનનો વરસાદ થયો હતો, એવી આ ચમત્કારિક અને પ્રતાપી જગ્યા છે। અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા ને આવા વિડીયો તમને ઘર બેઠા જોવા મળશે, જેથી તમે ઘર બેઠા તીર્થ યાત્રા કરી શકો। અને તમારા એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબથી અમને આવા વિડીયો બનાવવાનું વધુ બળ મળી રહે તે માટે જરૂરથી કરજો, અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં। આ તમે જોઈ રહ્યા છો ભગવાનના ચરણામૃત તથા પ્રસાદીની અલગ અલગ વસ્તુઓ, મૂર્તિઓ, તેમના તમને દર્શન થઈ રહ્યા છે। મહારાજની પ્રસાદીની ડગલી। ભગવાન સ્વામિનારાયણે શીતળદાસને સૌ પ્રથમ સમાધિ કરાવીને પછી વ્યાપકાનંદ સ્વામી નામ પાડ્યું, અને ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો સ્વામિનારાયણ। આ તમને આ મંદિરમાં અખંડ સ્વામિનારાયણ ધૂન પણ ચાલુ છે, જેમના તમને દર્શન કરાવી રહ્યા છે। અને સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણના સાધુ વ્યાપકાનંદ સ્વામી હતા, જેમને ઘોડી જીવતી કરી પ્રસંગ તમને યાદ હશે। અને સમાધિ પણ સૌ પ્રથમ પરણીમાં કરાવી હતી શીતળદાસ। સ્વામિનારાયણ મંત્ર પણ અહીંયા જ આપ્યો હતો। આ એવું પ્રસાદીનું પરણી ધામ છે, એમનો આ મહિમા તમને જણાવવામાં આવ્યો। તમે છત્રી જોઈ રહ્યા છો એ પ્રસાદીની છત્રી છે। તમે વાંચી શકો છો એનો ઇતિહાસ।
આ તમને પથ્થરમાં જે કોતરણી કરેલી દેખાય છે એમાં ફરેણી ધામનો જે પ્રસાદીના સ્થાનો છે એમના બધી માહિતી લખેલી છે. અને આ જગ્યા જે પ્રસાદીની છત્રી બનાવવામાં આવી છે એ પ્રસાદીની જગ્યા છે. ત્યાં ચરણવી પધરાવવામાં આવ્યા છે અને ઉપર ઘુમ્મટમાં પેઇન્ટિંગ્સ પણ ઘણી બધી કરી છે. ફરેણી ધામ. અને રામાનંદ સ્વામી જે જગ્યાએ ધામમાં ગયા હતા આ ફરેણી ધામમાં, અને એ સમયમાં 25,000 લોકો રામાનંદ સ્વામીની અંતર્ધ્યાન સભામાં અગ્નિ સંસ્કાર વખતે હાજર, એવી આ પવિત્ર જગ્યા છે. હવે તમને જે જગ્યાએ લઈ જાય છે એ જૂનું મંદિર છે ફરેણી ધામ, જ્યાં ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમવાર સ્વામિનારાયણ મંત્ર આપ્યો હતો અને મોટા વ્રજાનંદ સ્વામીએ આ મંદિર બનાવ્યું હતું. આ એ જગ્યા છે, તમે જોઈ શકો છો, જેમના તમને દર્શન થઈ રહ્યા છે. હરિ મંદિર છે નાનું, એક ચક્ષુની મૂર્તિ છે અને ભગવાન સ્વામિનારાયણ તથા રામાનંદ સ્વામીની મૂર્તિ છે. અને ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મોટા વ્રજાનંદ સ્વામી અહીંયા મંદિર બનાવ્યું હતું. અને હવે તમે જે જગ્યા જોવાના છો હનુમાનજી મંદિર, ફરેણીના ભક્તોના અને બધા ભક્તોના દુઃખ માટે રામાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. આ એ હનુમાનજી છે. જો એમની જ બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરી હતી. બંને હનુમાનજી બાજુમાં જ સ્થાપન કરવામાં આવ્યું. તમને અહીંયા મંદિર દેખાઈ રહ્યું છે અને દર્શન કરાવી રહ્યા છે. ઘણા ચમત્કારી હનુમાનજી મહારાજ છે અને દુનિયામાં સૌ પ્રથમ એવું મંદિર હશે મારા ખ્યાલ મુજબ કે 2 હનુમાનજી મહારાજ બાજુમાં સ્થાપિત થયા હોય. આ એક એવું લોતું મંદિર છે જ્યાં કષ્ટભંજન દેવ એક જ જગ્યાએ 2 સ્થાપિત થયા છે, જેમના તમને દર્શન થઈ રહ્યા છે. નાનું મંદિર છે, આ જગ્યાએ મોટું મંદિર થોડા સમયમાં બનવાનું છે. એમની આ બધી તમને જગ્યાઓ, ઘણા મકાનો તોડેલા છે, મંદિર દ્વારા જમીન સંપાદન કરી છે અને અહીંયા મોટું મંદિર બનાવવાના છે. એટલે થોડા સમયમાં આ થશે. આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો રામાનંદ સ્વામીનો જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો આ એ જગ્યા છે. અને જણાવ્યા પ્રમાણે 25,000 હરિભક્તોની સભા થઈ હતી. અને આ ભદ્રાવતી વાવ છે. ભગવાન સ્વામિનારાયણ તથા રામાનંદ સ્વામી સર્વે જ્યારે આવતા ત્યારે આ જગ્યાએ સ્નાન કરવાનું ચૂકતા નહીં. અને મંદિર જે અત્યારે ફરેણી નવું મંદિર છે ગુરુકુલ, ત્યાં એક રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી છે. ખૂબ જ સરસ અને કલાત્મક કોતરણી, કલાત્મક પેઇન્ટિંગ બનાવવામાં આવી છે. અને તમે જશો અને થોડીક ટિકિટ છે 30 રૂપિયા જેવી અંદર એન્ટ્રી જોવા માટે, કારણ કે મેન્ટેન કરવા માટે એ ટિકિટ જરૂરી છે જગ્યાનું મેન્ટેનન્સ માટે. તો અંદર ભગવાન સ્વામિનારાયણનો જે ઉદ્ધવ સંપ્રદાયથી સ્વામી સુધીની આખી પેઇન્ટિંગ્સ દ્વારા એમનું આખું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે અહીંયા. અને ખૂબ જ તમને જાણીને તમે પહેલીવાર આ જગ્યાએ જાશો તો તમને એમ લાગશે કે આ વસ્તુ મેં પહેલીવાર જોઈ છે. અને અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ હોવાથી આપણે તમને બહારથી જ આટલા દર્શન કરાવી શકીએ છીએ. અને અંદર તમે જશો એટલે ખૂબ જ માહિતીપૂર્ણ જગ્યા છે. અને મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને દેજો અને તમારા સ્નેહીજનોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.